નમસ્કાર, આપની સાથે હું છું રાકેશ પંડ્યા. આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. મહીસાગર જિલ્લા ડીવાયએસપી કેબી વસાવાના અધ્યક્ષસ્થાને ચાવડિયા પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો. સમગ્ર રાજ્યની સાથે મહીસાગર જિલ્લામાં પણ ઉજવણી ઉલ્લાસમયી શિક્ષણની થીમ અન્વયે તારીખ 28 જૂન ત્રિદિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાનાર છે. જે અન્વયે આજરોજ ત્રીજા દિવસે જિલ્લાના લુણાવાડામાં ડીવાયએસપી કેબી વસાવાના અધ્યક્ષસ્થાને ચાવડિયા પ્રાથમિક શાળા ખાતે પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો, જેમાં ભૂલકાઓને મહાનુભાવોએ શૈક્ષણિક કીટ આપી શાળામાં પ્રવેશ અપાવ્યો હતો. મહાનુભાવોના હસ્તે તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું અને નવીન પ્રવેશ મેળવનાર બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ડીવાયએસપી કેબી વસાવાએ ઉપસ્થિત બાળકોને શિક્ષણનું મહત્વ સમજાવ્યું હતું અને જણાવ્યું હતું કે શિક્ષણ થકી જીવનમાં કેવી રીતે પરિવર્તન લાવી શકાય. બાળકોએ ફોનના વધુ ઉપયોગથી દૂર રહેવું જોઈએ. આ સમય કારકિર્દી બનાવવાનો સમય છે. આ ઉપરાંત બાળકોએ વ્યસનથી પણ દૂર રહેવું જોઈએ અને પોતાનો કિંમતી સમય શિક્ષણમાં આપવો જોઈએ. ડીવાયએસપી કેબી વસાવા દ્વારા એસએમસી કમિટી અને શાળાના શિક્ષકો સાથે બેઠક યોજવામાં આવી, જેમાં તેઓના પ્રશ્નો સમસ્યાઓ સાંભળી શૈક્ષણિક સુવિધા, ગુણવત્તાલક્ષી શિક્ષણ, બાળકોના અભ્યાસ, તેમનામાં સકારાત્મક અભિગમ વિકસાવવા પર વિશેષ ભાર આપવા કેટલાક રચનાત્મક સૂચનો આપી માર્ગદર્શિત કર્યા હતા. મહાનુભાવોના હસ્તે ડિજિટલ વર્ગખંડની મુલાકાત લેવામાં આવી હતી. કાર્યક્રમના અંતે મહાનુભાવોએ શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણની જાગૃતિનો સંદેશ પાઠવ્યો હતો. આ કાર્યક્રમમાં મહીસાગર પોલીસ સ્ટાફ, ગામના સરપંચ, પદાધિકારીઓ, શાળાના આચાર્ય, શિક્ષકો સહિત ગ્રામજનો અને શાળાના બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જે ભાવિ પેઢી છે તેના શિક્ષણ પ્રત્યે કટિબદ્ધ એવી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી શાળા પ્રવેશોત્સવ તેમજ કન્યા કેળવણી મહોત્સવ ઉત્સવના ભાગરૂપે આજરોજ ચાવડિયા ગામ ખાતે સ્કૂલની મુલાકાત કરવામાં આવી. બાલવાટિકામાં પ્રવેશ લઈ રહેલા કુલ 6 વિદ્યાર્થીઓને સ્કૂલ કીટ આપીને એમનું પ્રોત્સાહન વધારવામાં આવ્યું. તેમજ આ જે સ્કૂલ છે એમાં જે બાળકો શિક્ષણ લઈ રહ્યા છે એ ઇન બિટવીન સ્કૂલ એમનું ભણતર છે એ છોડી ના દે અને એમના જે વાલીઓ છે એ પણ શિક્ષણ પ્રત્યે ધ્યાન આપે અને બાળકનું એક ઉજ્જવળ ભવિષ્ય ઘડાય એના માટે વાલી અને બાળકો છે એમને પણ એક પ્રોત્સાહિત કરવામાં આવ્યા. તેમજ આપણું જે ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકાર બાળકોના ભવિષ્ય માટે કટિબદ્ધ છે. તો જે બાળકો, વાલીઓ અને શિક્ષકો તમામને ખૂબ ખૂબ અભિનંદન આપવામાં આવ્યા અને જે જિલ્લા પ્રશાસન અને જે પોલીસ ખાતા તરફથી જે બાળકો, શિક્ષકો તેમજ ગ્રામજનોને એક કટિબદ્ધતા આપવામાં આવી કે ભવિષ્યમાં કોઈ પણ નાનકડો પ્રોબ્લેમ હોય કે અમારા તરફથી કોઈ પણ જરૂરિયાત પડે તો પ્રશાસન તેમજ જિલ્લા પોલીસ ખડે પગે એમના માટે ઉપલબ્ધ રહેશે.